પેજ છે એનું કોપી કરીને રાખી દઉં છું, એટલે હવે જે કોપી પેસ્ટ કરશું એ કેમાંથી કરશું? ઇન્ડેક્સ કોપીમાંથી બીજા પેજ બનાવવાના થશે તો ઇન્ડેક્સ કોપીમાંથી બનાવશું, કારણ કે ઇન્ડેક્સમાં તો હવે આપણે કોડિંગ કરી છે ને લેટેસ્ટ પ્રોડક્ટ માટે. ઇન્ડેક્સ એટલે હોમ પેજ થાય ને આપણું. પહેલાં તો હેડિંગ આપી આવી લેટેસ્ટ પ્રોડક્ટ. થયું આટલું? જોઈ લો પેલા રન કરી, હેડિંગ આવી ગયું. અધરવાઇઝ ઘણા આવું લખે. ન્યુ અરાઇવલ્સ બે એક જ થયું ને, નવી વસ્તુ આવી છે. હવે આનું ડિઝાઇનિંગ કેવું રાખવું છે આપણે? પહેલાં તો ડિઝાઇન, તો આ ડિઝાઇન છે એ જ રાખી દેવાય. તો આ ડિઝાઇનની કોપી પહેલાં કરવા જાવી જોશે ને, તો એ કયા પેજમાં છે? પ્રોડક્ટ લિસ્ટમાં. પ્રોડક્ટ લિસ્ટ પેજ હતું ને, ઓનલી ફોર ડિઝાઇન જોઈ છે, એટલે જે વાઇલ લૂપમાં મૂકી હોય એ જોઈ. આ બોક્સ બનાવ્યું હતું ને આપણે, યાદ હોય તો, ડિઝાઇન માટે. આ એક ડીઆઈવી એટલે એક બોક્સ આવતું હતું, યાદ હોય તો, આપણે લૂપમાં મૂક્યું છે. તો એ ડિઝાઇન ઓનલી ફોર આપણે કઈ જગ્યાએ લઈ લઈએ છીએ? અહીંયા યોર ડિઝાઇનમાં લઈ લઈએ છીએ. હવે આમાં ફ્લોટ ને એવું બધું વાપર્યું તો આપણે, યાદ હોય તો, આપણે ડેટા ચેન્જ કરી નાખી છે, ઓલું કોડિંગ છે એ કાઢી નાખી છે. છેલ્લે ક્લિયર બોથ મૂકવું પડશે. ફ્લોટ પ્રોપર્ટી હોય એટલે કઈ પ્રોપર્ટી? સ્ટાઇલ ક્લિયર બોથ. નકર અધરવાઇઝ નીચેનો પોર્શન બધો ઉપર આવી જાય ને. હવે આ જગ્યાએ શું દેખાડતા હતા આપણે? લિંક. તો લિંક આપણે પ્રોડક્ટ ડિટેલ જ ઓપન કરાવશો, એટલે એ પ્રોડક્ટ ડિટેલ ડોટ પીએચપી ક્લિક કરે એટલે ક્યુ પેજ ખુલે? પ્રોડક્ટ ડિટેલ. ઇમેજ કઈ ડિસ્પ્લે કરાવી છે અહીંયા લખતા હતા આપણે, રાઈટ? તો એક ઇમેજ લઈ લઈ, કયા ફોલ્ડરમાં છે? પ્રો આઈએમજી. કોઈ પણ એક લઈ લઈ છે. અત્યારે આ કોયલાવાળી લઈ લઈ છે આપણે, રાઈટ? પછી પ્રોડક્ટનું નામ આવતું હતું ને, તો અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈ લઉં ડેલ 3542, એની પ્રાઇસ જે આપણે પ્રિન્ટ કરતા કરી. જોઈ લો એક બોક્સ આવી ગયું છે હોમ પેજ ઉપર છે. આ કોપી પેસ્ટ કરી દો એટલે 3 આવી જાય. પણ છેલ્લી 6 પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરાવી છે આપણે, લાસ્ટ 6 પ્રોડક્ટ્સ, રાઈટ? તો એના માટે આપણે શું કરી છીએ સમજો, ક્વેરી લખીશું આખી. ધ્યાન આપજો અહીંયા ખાસ. હવે લોજિક જ છે, મેઇન વસ્તુ હતી બધી પ્રોજેક્ટમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારે ખાલી લોજિક જ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. જે વસ્તુ કરવી હોય બધી આમાંથી જ થશે. હવે વિચારો, L_Q નામનો એટલે લેટેસ્ટ ક્વેરી નામનો વેરિયેબલ બનાવશું. હું જે ક્વેરી લખું છું એનો મિનિંગ તમારે મને કહેવાનો છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ એટલે આનો મિનિંગ શું થાય? પ્રોડક્ટ નામના ટેબલમાંથી બધા રેકોર્ડ આવશે. ઓકે, આવવા દો, ભલે આપણે બધા રેકોર્ડ જોઈએ છે. પ્રિન્ટ કરી દઈએ પહેલાં આપણે L_res ઇક્વલ ટુ ક્વેરી એક્ઝિક્યુટ કરવા ક્યુ ફંક્શન છે mysql_query $q, lrow ઇક્વલ ટુ ફંક્શન ક્યુ mysql_fetch_so. હવે એક કરતાં વધારે પ્રોડક્ટ છે એટલે શું જરૂર પડશે? વાઇલ લૂપ જોશે ને, આ રીતનું થઈ ગયું. હવે પહેલા સૌથી પહેલા કનેક્શન કરવું પડશે. એટલે કઈ જગ્યાએ કન્ફિગ ફાઇલ છે આપણી? ઇન્ક્લુડ ની અંદર કઈ ફાઇલ છે? config.php. એટલે હવે વાઇલ લૂપમાં રેકોર્ડ આવશે, 1 by 1 બધી પ્રોડક્ટ આવી જશે. જોઈ લો પહેલા બધી પ્રોડક્ટ પ્રિન્ટ જ કરાવી દઈએ આપણે. પ્રિન્ટ કરો. ડીઆઈવી આખો આ ડિઝાઇન જોઈ છે ને આપણે, આખી ડિઝાઇન પહેલા લઈ લઈ છીએ, કટ કરી લઈ, ડિઝાઇન પુટ કરી દઈશું. હવે આ જગ્યાએ શું પ્રિન્ટ થવું જોઈએ? ઇમેજનું નામ પ્રિન્ટ થવું જોઈએ ને, img ઇક્વલ ટુ ઇમેજનું નામ. તો ડેટાબેઝમાં છે ને આપણી પાસે, તો $L_row માં સ્ક્વેર બ્રેકેટમાં કોલમનું નામ શું હતું ઇમેજ માટે? PIMG. આ જગ્યાએ નામ પ્રોડક્ટ નામના ટેબલના રેકોર્ડ લઈ આવીશું આપણે. $L_row માં પ્રોડક્ટનું નામ શું હતું? જોઈ લો ડેટાબેઝમાં, નો યાદ હોય તો. શોપિંગ નામના ટેબલની અંદર જો છે પ્રોડક્ટ નામનું ટેબલ, એની અંદર કોલમના નામ છે ને, PNM, PIMG, PYR. હવે શું દેખાડવાનું છે છેલ્લે? પ્રાઇસ. $L_row માં સ્ક્વેર બ્રેકેટમાં P_price.
જોઈ લો બધી રેકોર્ડ આવી ગયા કે નહીં, પહેલા એટલું ચેક કરો. જેટલી પ્રોડક્ટ હતી બધી આવી ગઈ. 6 પ્રોડક્ટ જ છે, જુઓ 6 આવી ગયા છે. આપણે લાસ્ટ 6 પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરાવી છે, પણ છેલ્લી 6 અત્યારે શું થયું, સેમસંગ નોટ 4 પહેલું હતું તો એ પહેલા આવ્યું. હવે એવું નહીં, આ છેલ્લા ઓર્ડરથી જોઈએ આપણે, રેડી ને, છેલ્લી 6 જ જોઈ છે. અત્યારે એવું વિચારો 3 જ જોઈ છે, કારણ કે 6 પ્રોડક્ટ છે ટોટલ. હવે આનો મિનિંગ શું થાય, જે રેકોર્ડ છે એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવે, એટલે છેલ્લો હોય પહેલા આવે. જુઓ હવે છેલ્લા 3 રેકોર્ડ જોતા હોય તો 6 જ જોઈ છે, પણ અત્યારે 3 રાખીએ આપણે. તો લિમિટ 0,3 કયો એટલે શું થાય, 0 પોઝિશનથી સ્ટાર્ટ કરો અને 3 રેકોર્ડ આપો એટલે છેલ્લા 3 આવી ગયા. જુઓ હવે નવી પ્રોડક્ટ એડ કરો એક્ઝામ્પલ તરીકે, થઈ ગયો લેટેસ્ટ પ્રોડક્ટ. પ્રોડક્ટની અંદર છે ને આપણું પ્રોડક્ટમાં એડ પ્રોડક્ટ, લેટેસ્ટ પ્રોડક્ટ ટેસ્ટિંગ લેપટોપમાં નાખું છું, ગમે એમાં તમે પ્રોડક્ટ એડ કરો. જોયું છેલ્લે પ્રોડક્ટ એડ કરી આવી ગઈ. આજ નાખી હતી ને લેટેસ્ટ પ્રો ટેસ્ટ, રેડી. હવે એની ઉપર જો વહી ગઈ ને, આ મૂવ થઈ ગઈ, છેલ્લી નવી આવતી જશે, એ આવતી જશે. હવે આની ઉપર ક્લિક કરે તો પ્રોડક્ટ ડિટેલ ખુલે છે, પણ અત્યારે એરર આવે છે. શું કામ, જ્યારે પ્રોડક્ટ ડિટેલ ખુલે ત્યારે આ પ્રોડક્ટનું આઈડી પાસ થવું જોઈએ એડ્રેસ બારમાં, એવું આપણે પુટ કર્યું હતું ને. ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ ટુ આ પ્રોડક્ટનું આઈડી પાસ કરાવી દો અહીંયા $L_RO માં, પેજ તો ડિટેલ જ ખુલે, P_ID. જોઈ લ્યો થઈ ગયો છે. આ ડિટેલ નાખી હતી ને આપણે. એક અહીંયા એરર આવી, કાર્ટની એરર છે, એ આપણે સોલ્વ કરી જ નાખી છે. શું કામ એરર આવે છે એ હમણાં સમજાવો, બાકી ડિટેલ આવવા માંડી. હવે જુઓ પ્રોડક્ટ ડિટેલ પેજમાં જાઓ આપણે. જો સેમ કાર્ટમાં એરર આવે છે, આ પેજમાં એરર આવે છે ને કાર્ટમાં આવે છે, ત્યારે યાદ ન આવ્યું, એક કન્ડિશન મૂકવી પડે. કાર્ટમાં એરર આવે છે ને, બેમાં સોલ્યુશન કરી. હવે તમે જે આપણે લૂપ મૂકી છે અહીંયા ફોર ઇચ લૂપ સેશનમાં, તો આપણે સેશનમાં કાર્ટ નામનો એરે બનેલો છે અત્યારે નથી ને, એરે બનેલો છે નથી, અને તમે લૂપ મૂકો છો એ એવું કહે છે. એરે છે નહીં અને તમે લૂપ મૂકો છો, રાઈટ. તો પહેલા કન્ડિશન મૂકવાની કે એવો એરે હોય તો જ લૂપ હલાવો, બાકી લૂપ મૂકવાની છે નહીં. એટલે ફોર ઇચ લૂપ છે, આપણે કન્ડિશનમાં પુટ કરી દઈએ છીએ કે ઇચ સેટ એટલે વેરિયેબલ બનેલો હોય. સેશનની અંદર કયો એરે બનાવેલો હોય, કાર્ટ નામનો, તો જ લૂપ સ્ટાર્ટ કરવાની છે, અધરવાઇઝ લૂપ હલાવવાની છે નહીં. જો આ એરર સોલ્વ ડિટેલ પેજની આપણે મૂકી ને છે, આ જ કન્ડિશન ક્યાં મૂકી આવવાની, કાર્ટ પેજમાં. સેમ એજ વેરિયેબલ બનેલો હોય તો જ લૂપ હલાવો. જો કાર્ટમાંથી ને એરર સોલ્વ એટલે બે જગ્યાએથી નીકળી ગયું છે. એટલે એરર હોય તો જ પ્રિન્ટ કરો, અધરવાઇઝ કાંઈ પ્રિન્ટ કરવાની છે નહીં. થઈ ગયું આખું કમ્પ્લીટ લેટેસ્ટ પ્રોડક્ટ પોર્શન, રેડી. તો તમે આ રીતનું લેટેસ્ટ પ્રોડક્ટનું મૂકી શકો. જનરલી હોમ પેજમાં હોય ને, સમજાણું છે કાંઈ નહીં. ચેન્જ શું કર્યું આપણે ઓનલી ફોર હોમ પેજમાં, ક્વેરી એક ચેન્જ કરી. ક્વેરીમાં શું લખ્યું, રેકોર્ડ હતા એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં, અને કેટલા લઈ આવ્યા, છેલ્લા 3 રેકોર્ડ લઈ આવ્યા. ક્વેરી એ રીતની એક્ઝિક્યુટ કરી છે આપણે. જે રીતે ક્વેરી એક્ઝિક્યુટ કરો એ રીતના રેકોર્ડ્સ આવે ડેટાબેઝમાં, રેડી. એટલે છેલ્લા 3 પ્રોડક્ટ લઈ આવ્યા છે. લેટેસ્ટ પ્રોડક્ટ આ રીતના તમે ડિસ્પ્લે કરાવી શકો, રેડી. જનરલી હોમ પેજમાં હોય છે ક્લિયર આટલી વસ્તુ. લેટેસ્ટ પ્રોડક્ટનું લખી લો, પછી નવો ફીચર્સ. હવે આવા નાના નાના બાકી છે બધા.